છોટાઉદેપુરની પાનવડ પ્રાથમિક શાળામાં આધુનિક સ્ટેમ લેબનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ। ગ્રામીણ બાળકો હવે રોબોટિક્સ, કોડિંગ અને એઆઈ શીખશે। છોટાઉદેપુર જિલ્લાની પીએમ શ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે બાળકોને ગુણવત્તાસભર અને આધુનિક ટેકનોલોજીયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવનિર્મિત આધુનિક સ્ટેમ લેબ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રયોગશાળાનું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના વરદ હસ્તે ગૌરવવંતું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબાએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો પણ વૈશ્વિક સ્પર્ધામાં પાછળ ન રહી જાય અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે। પીએમ શ્રી યોજના હેઠળ નિર્માણ પામેલી આ સ્ટેમ લેબના માધ્યમથી બાળકો પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીમાંથી મુક્ત થશે તથા પોતે જાતે પ્રયોગો કરીને, મોડેલ્સ બનાવીને તેમજ ટેકનોલોજીનો સીધો ઉપયોગ કરીને અનુભવજન્ય શિક્ષણ મેળવશે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સ્ટેમ લેબ થકી આધુનિક વિષયોના જ્ઞાન સાથે નાની ઉંમરથી જ રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા વિષયોની વ્યવહારુ સમજ કેળવાશે। આનાથી ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયો પ્રત્યેનો ડર દૂર થઈને ભયમુક્ત શિક્ષણ મળશે તેમજ જિજ્ઞાસાવૃત્તિ, તાર્કિક વિચારસરણી અને સમસ્યા નિવારણની ક્ષમતા વધશે। સાથોસાથ જૂથ પ્રવૃત્તિઓ દ્વારા ટીમવર્ક અને નેતૃત્વ જેવા સામાજિક ગુણોનો વિકાસ થશે જે ભવિષ્યની કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદરૂપ થશે। આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર ગમ્યા હોય તો લોકલ લાલો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા સમાચારો મળતા રહે।